મુખ્ય સમાચાર: નેપાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી, વિરોધ પ્રદર્શનો વચ્ચે જેલમાંથી 1432 કેદીઓ ભાગી છૂટ્યા છે. આ હિંસક પ્રદર્શનોને કારણે સંસદ અને મંત્રીઓના ઘરોને પણ સળગાવી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેનાએ પ્રદર્શનકારીઓને વાતચીત માટે બોલાવ્યા છે. સીપી રાધાકૃષ્ણન દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ બન્યા, 452 વોટ સાથે તેઓ વિજયી બન્યા છે. તેમનો આરએસએસ સાથે લાંબો સંબંધ રહ્યો છે, અને તેમના સમર્થકો તેમને તમિલનાડુના મોદી તરીકે ઓળખાવે છે. ઇઝરાયેલના હુમલાથી કતાર ધ્રુજી ઉઠ્યું. ઇઝરાયેલના આ હુમલામાં હમાસના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા, જેઓ ટ્રમ્પના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા. નેપાળમાં જૈનનો હિંસક વિરોધ. પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન જલનાથની પત્નીને જીવતી સળગાવી દીધી. આ સિવાય, નાણાપ્રધાનને પણ જાહેરમાં માર મારવામાં આવ્યો, જેનો વીડિયો વાયરલ થયો છે. ભારતે નાગરિકોને નેપાળની યાત્રા ટાળવા જણાવ્યું. નેપાળમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિને કારણે ભારતે તેના નાગરિકોને નેપાળની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કાઠમંડુ આવતી જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પીએમ મોદીનો નેપાળને સંદેશ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માટે નેપાળની શાંતિ ખૂબ જ જરૂરી છે, અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ભારતની સરહદ પર એલર્ટ. નેપાળમાં થયેલી હિંસાના કારણે ભારતની સીમાઓ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૈનના પ્રદર્શનકારીઓને સરહદ પર ભારતીય સૈનિકો દ્વારા ખદેડી મૂકવામાં આવ્યા. રશિયાના હુમલામાં 24 વૃદ્ધોના મોત. યુક્રેનમાં પેન્શન લેવા માટે લાઇનમાં ઊભેલા 24 વૃદ્ધો રશિયાના હુમલાનો ભોગ બન્યા. આ ઘટના બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દુનિયાને શાંત ન રહેવાની અપીલ કરી છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ભાગ લેશે, જેમાં 500મી વધુ રોકાણકારો હાજર રહેશે. ઇઝરાયેલમાં બુલડોઝરની કાર્યવાહી. યરુશલેમ હુમલાના આરોપીઓના ઘરો તોડી પાડવામાં આવશે. આ સાથે, નાગરિકોને હથિયારનું લાયસન્સ પણ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. કોર્ટે જણાવ્યું છે કે જો નિયમોમાં કોઈ મર્યાદા હોય, તો આરક્ષિત વર્ગના ઉમેદવારો અનારક્ષિત જનરલ સીટો પર જઈ શકતા નથી. હાઈકોર્ટનો નિર્ણય. કોર્ટે કહ્યું કે કોઈ શિક્ષિત મહિલા એમ ન કહી શકે કે તેને ગેરમાર્ગે દોરવામાં આવી. જો તે પોતાની મરજીથી કોઈ પરિણીત પુરુષ સાથે સંબંધ રાખે છે, તો તે તેના નિર્ણય માટે પોતે જ જવાબદાર છે. હિમાચલ અને પંજાબમાં પૂર. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર પૂર પીડિતોની સાથે ઊભી છે. તેઓ આ રાજ્યોની મુલાકાત લેવા